પ્રોજેક્ટ છે એને વેલકમ છે અને પરિવારને એવું કહેવાનું છે કે ભાઈ જે ભલે જે 12 ગુંઠામાં આજની ડેટમાં જે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે તો ભલે ડિસ્પ્યુટ મેટર છે, ભલે અમારા નામની અને આઈટીઆઈ છોકરા માટે બનતી સમય વાંધો નહીં મળે. આ 12 ગુંઠા જમીન લે અને ત્યાં પર આઈટીઆઈ બનતી હોય તો પરિવારને એવું કહે છે અમને વાંધો નથી, પણ એ બનાવવાના ચક્કરમાં આખી જમીન અમારે જે ડેવલપમેન્ટ જમીન છે મારે આ પૂરી જમીન જે લેવાની વાત કરી રહ્યા છે તો એ જમીન અમે 1 ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી, આવું પરિવારનું કહેવું છે. બીજું છે જે સંપાદન કરવાની જે 1 ગુંઠા 2 ગુંઠાની વાત આવી એમાં પણ એ પરિવાર સહમત છે, પણ આખી જમીન જ તમે લેવાની વાત કરતા હોય તો આજે આ 50-60 જેટલો આખો પરિવાર છે એ પરિવાર જવાનો ક્યાં? અને વિકાસની વાત આવે કે ભાઈ વિકાસ કરો તમે, પણ અમારા આદિવાસી સમાજના અમારા સ્થાનિય લોકોને મારીને દબડાવીને ગુંડાગીરી કરીને પોલીસ ફોર્સ લઈ જાય તમે જેસીબી લઈ જઈને ઓફિસો બોલાવીને ડરાવવાની વાત કરો, મારવાની વાત કરો, ધમકીયા પણ વાત કરતો હોય તો આ હવે કોંગ્રેસ પાર્ટી બરદાસ્ત નહીં કરશે. હવે પાણી અહીંયા નાક સુધી આવી ગયું છે. હવે જનતાને આ પંચાયત માધ્યમથી શાસન પ્રશાસન લોકોને કહેવા માંગીએ છીએ કે આ જે બધા આવા જે પ્રોજેક્ટ અને એક સવાલ એ આવી રહ્યો છે કે દાદરા નગર હવેલીમાં આ સરકારી જે બધા ગવર્મેન્ટના જે બધા ડેવલપમેન્ટના જે પ્રોજેક્ટો આવી રહ્યા છે એ પ્રોજેક્ટો મને એવું લાગે કે આ જે બધી પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયા કે પંચાયતના પરમિશન વગર કે પંચાયતની સહમતિ વગર કે આ જે બધી સંપાદનની પ્રક્રિયા પ્રોસેસ કર્યા વગર આ બધા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. મને એવું આશંકા છે અને એનો મતલબ કે એમાં દુનિયાભરનું ભ્રષ્ટાચાર થવાની આશંકા થઈ રહી છે અને મને ખબર હતી